નમસ્કાર. નમસ્કાર. તમારું નામ શું? મારું નામ ધનાભાઈ. આખું નામ? આખું નામ ધનારત્ના ને અટક તમારી કોકણી? કોકણી. ધનાભાઈ કોકણી. કોકણી. હા. અને તમારું ગામ કયું? સરા. સરા. હા. ને તાલુકો? તાલુકો વાસદા. જિલ્લો? જિલ્લો નવસારી. ગામ સરા, તાલુકો વાસદા ને જિલ્લો નવસારી. ને અહીંયા કંઈ ખરું કે બાજુમાં કંઈ ફળિયું કે સ્કૂલ કે એમને ખરું કે આ ફળિયું? હનુમાન ફળિયું. હનુમાન ફળિયું એટલે ગામ સરા હા. ને હનુમાન ફળિયું. ફળિયું. હા. ઓકે, તો આપણે અત્યારે તમારા ખેતરમાં ઊભા છે બરાબર. તો તમે આ ખેતરમાં કંઈક વસ્તુ વાપરી તો તમને એનાથી શું લાભ થયા? અમને આ ભીંડા સારા રહ્યા અને સારા ચાલતા છે હજુ બી. ને એમાં કઈ પ્રોબ્લેમ નહીં આવ્યો. એટલે મેં દવાને માનું કે સારા છે એમ. મતલબ કે અત્યારે જોઈએ આપણે હા. તો અત્યારે તમારે ભીંડાનું કામ ચાલુ જ છે. મતલબ ચાલુ જ છે. અત્યારે બે બહેનો છે, ભીંડા તમારા તોડતા છે. આ તમારું ભીંડાનું ખેતર છે. હા. આશરે કેટલું છે તમારા ભીંડાનું બિયારણ? મારું બિયારણ લગભગ 1.5 કિલો જેવું છે. 1.5 કિલો છે આખા, બરાબર ને? હા. તો 1.5 કિલો તમે બિયારણ કર્યું તો એમાંથી તમારું પાક કેટલો આવે છે એમ? પાક તો અત્યારે સારો હતો છે. હા. જરા ઠંડીમાં જરા ધીમું ચાલતું હતું. મતલબ કે તાપને ઠંડી પડી હા. ત્યારે ગ્રોથ મતલબમાં સ્ટોપ થઈ ગયેલો. સ્ટોપ થઈ ગયેલો. હા, પછીથી થોડું વધવા લાગ્યું. હા. હા. ને અત્યારે વધેલું જ છે. તો બી કેટલું આવે અત્યારે હાલમાં એમ તમારા ઉત્પાદન કેટલું આવે છે? તો 60-70 કિલો જેવું આવતું છે. એટલે મતલબમાં તમારા 3-3.5 મણ જેટલું ઉત્પાદન થયું આવે છે. હા, આવે છે. ને તમે જે આગળ વાત કરી પહેલા કેટલું આવતું હતું? તમે વાત કરી કે 100 કિલોની વાત કરી. તે સારું આવતું હતું. એમાં જો જરા પેલા મચ્છર જેવા પડ્યા ને એમાં જરાક રોકાઈ ગયા. મતલબ કે તમે જે આગળ વાત કરી પહેલા આપણે 1.5 કિલો ભીંડામાં તમારું ઉત્પાદન 5 મણ પણ થયું છે, અગાડી ગયો છે. 5 મણ બી થયું. હા. અને અત્યારે આવે છે કેટલું તો 60 કિલો 70 કિલો, મતલબ કે 3 મણ 7 મણ અત્યારે અહીંયા આવે છે, ચાલુ છે. તો આપણે પણ જોઈએ કે તમારે અત્યારે ફૂડ કેવી છે, ક્વોલિટી કેવી છે એમ. ગિરીશભાઈ, જરા ભીંડાનું બતાવો ને ઉત્પાદન, પાક ને ફૂટ ને જરા. એક જ મિનિટ. અત્યારે ભીંડા લાગેલા છે. આપણે જોઈએ 1 2 3 4. મતલબ કે આ છે ભીંડાની ફૂટ. ભીંડા બી એકદમ સારા છે. અત્યારે આવી રહેલી છે પાછી ફૂટ. અત્યારે પછી ફૂટ બી ચાલુ જ છે, નવી ફૂટ. નવી ફૂટ ચાલી આવી રહેલી છે. હા, ચાલુ જ છે. મતલબમાં આ ભીંડાનું ફૂટ આવે એટલે ઉત્પાદન પાછું વધવાનું છે એમ. વધવાનું મતલબમાં એક નહીં, બધા જ છોડમાં કે ઝાડમાં જે ઉત્પાદન ને સારું છે એમ. ફૂટ 1 2 3 મતલબ આવી રહેલી છે બધા. મતલબ ફૂટનું શરૂઆત થઈ ગઈ છે. મતલબમાં એના કારણે આપણો પાક અત્યારે વધશે. બરાબર. ભીંડાની ક્વોલિટી બી સારી છે. બતાવજો. આ છે ભીંડાની ક્વોલિટી. સરસ છે. ગિરીશભાઈ, તમને લાગ્યા જોઈને હવે સાહેબ ગામમાં શું છે લોકોનું એમ ખેતરનું જોઈએ તો અત્યારે પરિણામ એ રીતનું છે કે બધી આજુબાજુ ભીંડા કલ્લા છે, બરાબર? હા. અને આ કાકાનું છે. હા. બરોબર. હા. બધાને ભીંડા પતી જ ગયેલા છે. મતલબમાં આ ખેતર સિવાય બીજા ખેતર બધાનું પૂરું થઈ ગયું છે ને અહીંયા પાક ચાલુ જ છે. ને આપણે જોયું બી અત્યારે કે અત્યારે અહીંયા નવી ફૂટ બી આવતી છે. એટલે ફૂટ વધવાની એટલે ઉત્પાદન એનું 100% વધવાનું જ છે, બરાબર ને? તો ગિરીશભાઈ, તો તમે બી ખેડૂત છો ને તમે આપણી વસ્તુ વાપરી જ છે, તો તમારું પરિણામ કેવું હતું આપણું? આ પ્રોડક્ટ વાપરી, બરોબર, ભીંડા કમ્પ્લીટ નીકળતા. હા. અત્યારે મારે શું કે
પેલું નિતામણ નથી કચરો. થયું, એટલે ડાઉન થયું. ઓકે. પણ આ કાકાએ કમ્પ્લીટ ટાઈમ દવા સમયસર ટાઈમ ટુ ટાઈમ વાપરી છે, બરોબર. એટલે એના કમ્પ્લીટ ભીંડા છે, બરાબર છે. ને તેનું ઉત્પાદન ચાલુ જ છે, ચાલુ છે, એના હજુ વધવાનું. વધવાનું. ઓકે. હવે આપણે વળી બીજી વાત કરીએ હા. તો અંદાજિત આમાં કેટલી તોડ અંદાજિત આમાં જોઈએ તો આપણા ખેતરમાં તોડ કેટલી થઈ આશરે તમારા પ્રમાણે? આશરે તો 35-40 ની 35-40 ની તોડ તોડ થઈ ગઈ. હા, થઈ ગઈ. ને આપણે તે જોયું તમારા ખેતરમાં, બરાબર. હા, તો ભીંડા બી સારા છે, સારા છે. ફૂડ બી છે. તો હજુ કેટલી થઈ તોડ આશરે? હજુ તો મારે એમ ગણતરી થાય તો 20-25 તોડ તો મારે પાકી જ. એટલે કે 35 થઈ ગઈ, થઈ ગઈ. બીજી 25 થાય, થાય ટોટલ 60 તોડ 60 થશે એમ, હા, 60 તો ગણવાની બરાબર ને? હા. બીજી વાત કરીએ હા. કે આપણા આજુબાજુ બીજાના ખેતર છે, છે. તો આપણા ખેતરમાં ને ત્યાં ખેતરમાં શું ફરક છે, તમને શું લાગે? ફરકમાં તો શું છે, એ લોકોના ભેંડા અત્યારે પૂરા જ થઈ ગયેલા છે, ને આપણા ચાલુ જ છે હજુ, આપણા ચાલુ જ છે ને હજુ મતલબ બી કે ચાલુ જ રહે. આપણા બાજુમાં ભીંડા છે બધાનો છે, હા. ખેતર પૂરા થઈ ગયા, હા, પૂરા થઈ ગયા અને આપણે પાક હજુ ચાલુ જ છે, હા, બરાબર. હા. માનો કે તમે આપણું શું તમે નહીં વાપરતે તો પછી કદાચ બંધ બી થઈ જતે. મતલબમાં આપણે બધું પૂરું થઈ ગયેલું હતું એમ કેવું હા, નહીં, પૂરું જ ફૂટ થઈ આવતી ગયેલું કે હતું. થતે જ નહીં એમ. આપણું પૂરું જ થઈ ગયેલું હતું. અને બીજું કે તમે આ વસ્તુ વાપરી, આ છે સ્ટીમરીચ હા, અને આ છે બાયો 95. હા. તો આનો કેટલો ખર્ચો? આનો ખર્ચો કેટલો છે અંદાજ? આનો ખર્ચો આનો ખર્ચો 2000 જેવા થઈ ગયા. 2000 રૂપિયા ને? હા. મતલબ જોઈએ તો 2000 ની ખર્ચામાં તમારું ખેતર બચી ગયું, બચી ગયું, એ તમારો પાક ચાલુ જ છે, ચાલુ જ છે. હા, બરાબર ને? હા. તો માનો કે આપણા વિસ્તારમાં જે કંઈ બી ખેડૂત મિત્ર છે એના ભીંડામાં સમસ્યા એવી હોય, આવી હોય. બરાબર, તો એવા લોકોને તમે શું કહેવા માંગો આપણે દવા વિશે? વાપરવું જોઈએ આ દવા, એ લોકોને બી વાપરવું જોઈએ એમ મારે કહેવાનું કે આ દવા વાપરે તો સારું, ભીંડાને સારું ઉત્પાદન સારું છે, સારું છે એમ. તમે ખુશ છો? હા, અમે તો ખુશ છે. બરાબર. હા. તો તમને આ દવા આપનાર વ્યક્તિ કોણ? અમને તો આ ગિરીશભાઈ ને બતાવેલું, હા, તે બરાબર. હિસાબે મેં ગિરીશભાઈ ને હાથે ચાલ્યો, હમ, હમ, હમ. એટલે પછી એને અપાવી એટલે મેં હો વાપરી. બરાબર છે. હા. ને આપણે તો જળ મળી ગયું જોરદાર. હા, એટલે થોડમાંથી જ મેં વાપરી, પહેલે શરૂઆતથી જ હમ, હમ, હમ. હા વાપરી. ને તમે જે આગળ વાત કરી હા. કે આપણી જ કંપનીમાં જે આપણા ઘરે ગાય હોય ભેંસ હોય એની બી આ દવા આવે છે, બરાબર. આવે છે. તો હા. મને ગિરીશભાઈ વાત કરી, આપણા ગિરીશભાઈ, કે એ પણ તમે ઉપયોગ કર્યો છે હા, એ ગાયમાં બી કે અમે- ભેંસમાં, તો એમાં પરિણામ શું રહ્યું? એમાં તો દૂધનો જરા 1-2 લીટરનો ફેર પડી ગયો. મતલબ કે તમે આપણી જ કંપનીનું સીએફસી પ્રોડક્ટ વાપર્યું વાપર્યો, ને એમાં તમને દૂધને પરિણામ મળી ગયું. મળી ગયું. મતલબ જોઈએ હમ. તો તમે અમારી કંપનીનું વસ્તુ વાપર્યું છે, પહેલું તો ખેતીવાડી માટે વાપર્યું છે, હા, બીજું વાપર્યું છે ગાય ભેંસ માટે, ગાય ભેંસ માટે ને બી વાપર્યું. તમને પરિણામ મળ્યા છે બંનેમાં, બંનેમાં. હા, બરોબર ને? હા, હા. ઓકે ગિરીશભાઈ, તો આપણા વિસ્તારમાં આવા બહુ લોકો છે કે જે લોકો ભીંડાનું પાક લે છે, બરાબર, પણ એ લોકોને કેવું છે કે બહુ બધું દવા વાપરે બહારથી, એ લોકોને કદાચ સફળતા મળે કે નહીં મળે, શું એક પ્રશ્ન હોય એમ, બરાબર. તો કોઈક વ્યક્તિ આ દવા યુઝ કરવા માંગતું હોય ને જો તમને કોન્ટેક્ટ કરવા માંગતું હોય તો તમારું એડ્રેસ ને તમારું નામ અમને આપો. મારું નામ ગિરીશભાઈ બાબુભાઈ કુકણા, ગિરીશભાઈ બાબુભાઈ કુકણા, ગામ સરા, ગામ સરા, તાલુકો વાસ્તા, જિલ્લો નવસારી. અને તમારો નંબર? મારો મોબાઈલ નંબર છે 87 87 58 58 44 44 44 67. 67. ને તમારું ગામ સરા. સરા, ને તમારું કોઈ કયું ફળ્યું કીધું? ફળ્યું મારું જાડી ફળી. જાડી ફળ્યું ને? ને આ તમારા મિત્ર નું નામ શું છે? તમારું નામ? પ્રશાંતભાઈ. પ્રશાંતભાઈ, જો કોઈ ખરીદ તમને બી કોન્ટેક્ટ કરવા માંગતો હોય તો તમારું પૂરું નામ ને તમારું એડ્રેસ અમને આપો. મારું નામ પ્રશાંત દિનેશભાઈ પટેલ, પ્રશાંતભાઈ દિનેશભાઈ પટેલ, રેવાંગ ઉનાઈ ચરવી પટેલ ફળ્યું, ઉનાઈ ચરવી પટેલ ફળ્યું. ને તમારો કોન્ટેક્ટ નંબર? 87 87 58 58 66 66 90 90 10. 10. તો વડીલ, તમે જે વિડીયો આપ્યો એ બદલ તમારો આભાર. આભાર. હા.